હવે નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ સમજતા પહેલા આપણે ક્ષેત્રફળ સદિશ નો કોન્સેપ્ટ સમજી લઈએ. તો ક્ષેત્રફળ જે છે તેને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. બરાબર? કોઈ પણ સપાટી જે છે તેનું જે ક્ષેત્રફળ છે તેને સદિશ સ્વરૂપે રજૂ કરવા માટે આપણે સપાટીને એટલે કે તે ક્ષેત્રફળને લંબ રૂપે એનો ક્ષેત્રફળ સદિશ લેવો જોઈએ. અને એ જે ક્ષેત્રફળ સદિશ છે તેનું માન એ આપેલી સપાટીના ક્ષેત્રફળ જેટલું હોય છે. તો ઘણા સંદર્ભમાં ક્ષેત્રફળ ખંડનું માન જ નહીં પણ તેનું નમન પણ મહત્વનું હોય છે. આ દર્શાવે છે કે ક્ષેત્રફળ ખંડને સદિશ તરીકે ગણવો જોઈએ. તો શા માટે સદિશ તરીકે લઈએ છીએ એનું આપણને કારણ સમજાવ્યું છે. અને એ જ્યારે આપણે આ નમન કેવી રીતનું હોય ને કેવી રીતે અસર કરે છે તે આગળ ઉપરની સમજૂતીમાં આપણને ખબર પડશે. બરોબર છે? તો હવે અહીંયા આગળ કોઈ પણ સમતલ સપાટી લીધી આપણે કે ધારો કે ડેલ્ટા એસ, તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે એને લંબ રૂપે આપણે તૈયાર કરી શકીએ. હવે જો સપાટી નમનમાં હોય તો એને લંબ રૂપે ગોઠવેલો એનો ક્ષેત્રફળ સદિશ પણ નમન આપશે તમને. એટલે તમે સરળતાથી સપાટીનું નમન પણ સમજી શકો છો. હવે ધારો કે કોઈ આવી વક્ર સપાટી હોય તો વક્ર સપાટી માટે આપણે શું કરવું પડે કે તે વક્ર સપાટીને અનેક સૂક્ષ્મ ખંડોની અંદર વિભાજિત કરવી પડે અને પ્રત્યેક સૂક્ષ્મ ખંડ જે છે તેના માટે આપણે ક્ષેત્રફળ સદિશો તૈયાર કરવા પડે. બરોબર? હવે ધારો કે અહીંયા આગળ આપણે જે ઉદાહરણ આપ્યું એના માટે લખી શકીએ કે ડેલ્ટા એસ સપાટી જે છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ લઈએ તો એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ ક્ષેત્રફળનું મૂલ્ય ઇન્ટુ એને લંબ રૂપે લીધેલો એકમ સદિશ. બરોબર? હવે આપણે આગળ ઉપર જોયું કે કોઈ પણ બિંદુએ મૂકેલા એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તે બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે છે. હવે તે બિંદુએ જો આપણે કોઈ યાદચ્છિક સપાટી મૂકેલી હોય કે યાદચ્છિક ક્ષેત્રફળ મૂકેલું હોય તો એ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કુલ સંખ્યા કેટલી થાય? તો સાદી ત્રિરાશિ. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહો છો. તો આપણે સિમ્પલી એવું કહી શકીએ હવે કે એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઈ, તો ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો એ જે કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને મળે છે તેને જ આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. તો વિદ્યુત ફ્લક્સ એટલે કે આપેલી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરોબર? તો ઈ એટલે એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો ડેલ્ટા એસ માંથી કેટલી? તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આપણે લખી શકીએ. બરોબર? હવે જુઓ કે આપણે ધારો કે કોઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબનું એક સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ ઈ. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે અવકાશમાં કોઈ પણ બિંદુએ આ ક્ષેત્ર જે છે તેનું મૂલ્ય અને દિશા સમાન રહે છે.
હવે ધારો કે આપણે આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે આપણે એક સપાટી લીધી કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. તો તેનો ક્ષેત્રફળ સદિશ આપણે આવી રીતે લંબ રૂપે દર્શાવ્યો. તો આ ક્ષેત્રફળ સદિશે ઈ સાથે બનાવેલો ખૂણો થીટા બરાબર 0 થયો. હવે અત્યારે આપણે એવું કહી શકીએ કે આ જે સપાટી છે તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની કુલ સંખ્યા કેટલી? તો કે ઈ ડેલ્ટા એસ. બરોબર છે, તમે લખી શકો. પણ હવે ધારો કે આપણે આ સપાટી થોડીક નમેલી લઈએ તો તેનો ક્ષેત્રફળ સદિશ જે છે એને લંબ રૂપે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાશે. હવે આ ક્ષેત્રફળ સદિશે વિદ્યુત ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો થીટા છે. તો એનો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક લઈએ તો તે થશે ડેલ્ટા એસ કોસ થીટા. તો આપણે એવું કહી શકીએ કે આ ડેલ્ટા એસ કોસ થીટા જે સપાટીને રજૂ કરે છે એ સપાટી ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાઈ ગઈ. તો હવે આ જે સપાટી છે તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની કુલ સંખ્યા કેટલી? તો કે ઈ ઇન્ટુ ક્ષેત્રફળ ડેલ્ટા એસ કોસ થીટા. હવે ધારો કે સપાટી આપણે આવી રીતે લીધી કે ક્ષેત્રફળ સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, તો એક પણ ક્ષેત્ર રેખા સપાટીને છેદીને અંદરથી પસાર થશે નહીં. તો આ કિસ્સાની અંદર તમારો ડેલ્ટા એસ એ ઈ ને લંબ રૂપે ગોઠવાશે, થીટા બરાબર 90 થશે. તો આ કિસ્સામાં તમારા કેસમાં વિદ્યુત ફ્લક્સ આ સપાટીમાંથી પસાર થતું જે છે એ શૂન્ય બની જશે. બરોબર? તો હવે તમે વિદ્યુત ફ્લક્સ જે છે ડેલ્ટા 5 લખીએ તો એને ઈ ડોટ ડેલ્ટા એસ થી તમે રજૂ કરી શકો, એટલે કે ઈ ડેલ્ટા એસ કોસ થીટા. તો હવે આ સપાટી જે છે તેનું જે પણ કોઈ નમન હશે વિદ્યુત ક્ષેત્રની સાથેનું તેને અનુરૂપ આપણને એ જે તે ક્ષેત્રફળ સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળી જશે. તો આપણે ડેલ્ટા 5 બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા આવી રીતે રજૂ કરી શકીએ. ફ્લક્સ એ અદિશ રાશિ છે, તેનો એકમ થશે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. અને વિદ્યુત ફ્લક્સ જે છે એ ધન પણ હોય, ઋણ પણ હોય કે શૂન્ય પણ હોઈ શકે છે. અને તેનું પારિમાણિક સૂત્ર થશે m1L3T-3A-1. બરાબર? હવે જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય અને સપાટી સમતલ ના હોય તો એવા કિસ્સાની અંદર આપણે સપાટીને અનેક ખંડોની અંદર સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી અને પ્રત્યેક ખંડ માટે આપણે ક્ષેત્રફળ સદિશ અને એ ખંડ પરનું વિદ્યુત ક્ષેત્ર લેવું પડે. આવા કિસ્સાની અંદર આપણે આ જે ક્ષેત્રફળ ખંડ લીધો એ એટલો સૂક્ષ્મ લેવાનો કે એ ખંડના ઉપર પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય. તો હવે આપણે જો I ક્રમનો અહીંયા ખંડ વિચારીએ તો તેના માટે ફ્લક્સ કેટલું થશે? તો કે EI ડોટ ડેલ્ટા SI. અને આવા બધા જ ખંડો સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી અને એનો સરવાળો કરી નાખીએ તો કુલ ફ્લક્સ મળે. પણ હવે જો અહીંયા આપણે લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણે આગળ ઉપર ભણી ગયા છીએ કે આ સરવાળો જે છે એ સંકલનમાં પરિણમે. તો આપણે લખી શકીએ કે ફ્લક્સ phi બરાબર સંકલન E ડોટ ds. અને આ સંકલન આપણને જે પૃષ્ઠ આપ્યું હોય એ સમગ્ર પૃષ્ઠ ઉપર આપણે સંકલન લેવાનું હોય છે. બરોબર? તો phi બરાબર સંકલન પૃષ્ઠ E ડોટ ds ને વિદ્યુત ક્ષેત્ર E નું પૃષ્ઠ S પરનું પૃષ્ઠ સંકલન કહેવામાં આવે છે.
તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે સદિશ વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન બનશે. હવે અહીંયા તમારે બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે આ ક્ષેત્રફળ સદિશ લેતા હોઈએ છીએ ત્યારે કોઈ બંધ સપાટી લઈએ આખી, તો એ બંધ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા બહારની દિશામાં લેવો પડે છે. અને આવી કોઈ ખાલી બંધ સપાટી કોઈ રેખાથી બનતી હોય એવા કિસ્સાની અંદર આપણે એ બંધ સપાટી જે દિશામાં ફરીને એ સપાટીને બંધ કરી હોય એ દિશામાં રાઈટ હેન્ડ સ્ક્રૂ જે છે, જમણા હાથનો સ્ક્રૂ, એને ફેરવી અને એ જે દિશામાં આગળ વધે એ પ્રમાણે આપણે તેનો ક્ષેત્રફળ સદિશ લેતા હોઈએ છીએ. એટલે આ આપણે યાદ રાખવાનું એક હંમેશા. ક્લિયર મિત્રો?